જામનગરના રણજીતનગર વિસ્તારમાં નગરજનોમાં ચાલતી ચર્ચા મુજબ ઘણા સમયથી દેહ વ્યાપારનો એક અડ્ડો નિવૃત્ત પોલીસ અધિકારી પ્રવીણસિંહ ઝાલાનો પુત્ર અશોકસિંહ ઝાલા ચલાવી રહ્યો છે। આ અડ્ડા પર પોલીસે દરોડો પાડી અશોકસિંહને ઝડપી લીધો છે। જોકે તેનો સાથીદાર દ્વારકાવાળો દિલીપ નાસી છૂટ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે। પોલીસે જાહેર કરેલી વિગતો પ્રમાણે પ્રણામી હાઈસ્કૂલના પાછળના ભાગમાં રણજીતનગરના હાઉસિંગ ક્વાર્ટરમાં આવેલા એક બ્લોકના મેદાનમાં ઊભા રાખેલા એક 4 વ્હીલ વાહનની અંદર અશોકસિંહ દ્વારા મોબાઈલ બેડરૂમ બનાવવામાં આવ્યો હતો। આ બેડરૂમમાં આધુનિક બેડરૂમ જેવી તમામ સુવિધાઓનો ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી। આ વાહનની અંદરના બેડરૂમને એસીની સુવિધા પણ આપવામાં આવી છે। અહીં ગ્રાહકો કોઈ પણ પ્રકારની ચિંતાઓ વિના શરીર સુખ માણતા હતા। શરીર સુખ માટે સુંદરીઓ લાવવાનું કામ અશોકસિંહ ખુદ કરતો હતો અને પોતે આ મોબાઈલ વેશ્યાગૃહ કમિશનથી ચલાવતો હતો એમ પોલીસે જાહેર કર્યું છે। આ શખ્સ હાલ રિમાન્ડ પર છે અને પોલીસ આ પ્રકરણની વધુ તપાસ ચલાવી રહી છે। સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ પ્રકરણ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરના રણજીતનગર વિસ્તારમાં એક બંધ પડેલી ટેમ્પો ટ્રાવેલર અને બીજી એક એક્સવી ગાડીની અંદર થોડા દિવસથી ત્યાં બ્રોથલ એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ગેરકાયદેસર પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની બાતમી મળેલી હતી, જેને અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે પ્રવીણસિંહ અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા, એમને ત્યાં એક મહિલા સાથે જેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસ્ટિટ્યુશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 અંતર્ગત સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આમાં એક ફરારી આરોપી છે કે જે દિલીપભાઈ દ્વારકાવાળા તરીકે છે, એનું નામ પણ આમાં તપાસ દરમિયાન ખોલવામાં આવ્યું છે અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કમિશન આમાં હોય છે એ તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે। આમ આ જે આરોપી છે અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા અને દિલીપ દ્વારકાવાળો, એના વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ એમની રિમાન્ડની